અલે મારો ગેલ ભાઈ મારા ભાત વાળું આવ્યું ને તમે કે રોડા ભાઈ તો એને ખબર હોય તો સારું કાજ ફાઇનલી કોઈ માલ લઈને ગયા છે રાયડું ન નાખે બપોર સીડ્યા ભૂખ લાગી કા એટલે કે કા બપોરે ભૂખ ન લાગે હવારમાં શિરાવ્યો નથી એમના માલ લઈને વિયો મને ત્રવડમ શિરાવતા શિરાવતો ક્યાં સા પીતો હતો સાન રોટલી બે ખાતા રોટલી હતી જ ને શું ખાય તો સાત નકરો પીતો તો આટલું બધું મોડું થાય એમ હાલે તને ખબર નથી આજ ફાઇનલી કોઈ આવ્યા માલ લઈને લે તો ના રોજ મોડું થાય છે આ એટલે ધનાભાઈ વાડી ભેળા નથી કે ચાલો જાય આજ ઇન્ક્વાયરી આ ઠેઠ નો હોય રોજ મોડું થાય પછી કાં હું લેવા લે તો ઠેઠ આ ઠેઠ બેવત રોજ મોડું ન થાય એટલે ભાઈ તો ક્યાંક ભેળાણું આઈન કરી દેવાય માલ લઈને આઈન કરી ખાય એવું નથી શું કરવું ટુકડું ટુકડું ક્યાં નથી ભેળાતું આઈન કરી હમણાં સારું લગન ગાળવાનું બધું માતાજીને માંડવા રામા મંડળ ને બે દી રોકાવું આઈન કરી એવું કરવું હે હા જે બે દી ટૂંકા થાય તને તો નહીં આવે તો ના કા હું લેવા નહીં આવે ના નહીં આવે ભાત નો આવે મેળ ખાય ભૂખ્યા કાંઈ માલ લઈને જવાય ખાય લે ભાત લાવવું જોઈશે ભાત તો લાવવું જોઈએ ને તો હું કહું એ બધું લઈ જાઉં તો ભાત આવે શું તારે લાવવાનું કેવું જોઈશે એટલે કીધે આવીને મને થોડી ખબર પડે કાયમી કડલા ને એવું લઈ દઉં તો ભાત આવે આ ગળા ટૂંકો આવે એટલે જ પહેર્યા એ થોડું તમારું હે અમારા બાપના ઘરનું હે તો એટલે તારા બાપુ ને હવે આ દેવકણ ભાઈ ને પૈસા સાના મને કેટલા દીધા ખબર ભાઈ ને દીધા તમે નથી દેવા ગયા ભાઈ મેં ગીજામ નખાવ્યા તમે તો તમે જ ન દીયો તમારા હોય તો મારે નો દેવાય ને આમ થોડું ના ના હોય મા બાપ રહેવું પડે ના ના તમારા હોય તો તમે દીયો એમાં મોડું કર્યું ભાત નો હા હાલે તારે લઈ દેવું પડશે એમ ને લઈ દેવું પડે તો ખાઈ દેવીને રહ્યો નથી લેવું આપણે ખાઈ જાવીને થોડું રહેવાય એટલું બધું મને યાદ નહીં રહે એકું એકું કે એટલે હું કંઈક વ્યવસ્થા કરું બીજું એકું એકું કહો એમ હા એકું એકું કે સુંદડી વેસો છો હા કેવા છો અરે એવા ઈ તો અમને ખબર છે હું ક્યારનો જોઉં છું આમ જાતે કેવા છો કાપડિયા છો એમ હા શું વેસો સુંદડી તમને ખબર હતી આ ડખો આલા બે માણાને ના તઈ વંડીએ ડોકાતા હતા ના ના તઈ આમ સુરનગર થી આલ્યા હતા મોરબી પડખે પડ્યું દા એમ કે પાનેલી પડખે પડા લાઈન આલ્યો જો મોરબી વી ગયા હોત તો આ ધંધો હાલ છે મોરબી આટો મારી લીધું બે વિધ્યુ ખાલી લાવો જા ખાંડી માં લઈને નથી આવ્યા ને ના આલ્યા શું આની કિંમત છે 5000 ઈ કેટલા કહેવાય 5000 1000 ની 5 નોટો 1000 ની ભાળે છે કોની લાલ લાલ હોય લાલ હા એ તો 20 વાળે કહેવાય 20 વાળી હા ઈ 20 વાળી કયો 1000 વાળી એમને થોડુંક ઉતર ગરીબ માણસ છો મારે આ ઘરના એ વેન કર્યું છે ને લીધે 4000 રાખજો એટલે 1000 માં મને નથી ખબર પડતી કે તું હમું કે ને હા તો 10000 પૂરા પાડ દો હાલો એટલે ઉતરેસ કે સડેસ ઉતરો તો થારું મારી નાખતો ન ગરીબ માણસ નો મારું માલ થોડો કર્યો સમજો એમાં મને 1000 માં ખબર નથી પડતી તો હું શું કરું
તને હો વાળી નોટું 1 ને 5 આપી. ના નો પતે હો 1000 ની બોલો 1000 સિવાય હાલ જ નથી કરતા. મજા શેતરી જાય એવું શું કરું. કાન કાપી જાય એમ છે. એટલે આ વણ વરાબ એક મોળું છે, તું થોડોક ભાવ ઓછો રાખ, મારે લીજાવીને છૂટક્યો નહીં. આપે તો એટલે કહું 20000 પૂરા પાડજો ને. એટલે 1000 માં ખબર નથી પડતી એટલે તો ફોની હાલી કરું છું. આ તો હોય ની કેટલી લાખ નોટો આપવી પડે. અરે ધંધો કરવા નીકળ્યા છો, કોક ના કાન કાપવા નીકળ્યા છો? કાન નહીં ધંધો કરો. આમ ધંધો ન થાય, કોક માર છે. કોઈ નો મળે. સમજો તને હો વાળા 1.5 નોટો આપીશ, જા દિવાળીએ લઈ જઈ જાય. આ તો વાંધો એ દિવાળી ના વાઈ દે કપડિયો રે સુર દસરનો રોજ મને લૈયા લોર લાગી ગોર મારી મારા દેજના રાડ્યું નાખે કોણ તમે રાડ્યું નાખો? એટલે હમણાં રાડ્યું નથી, ખાપડીઓ ખાપડીઓ કરતો ને. સોનીડો કહું. સોનીડો હસવો? હા. તમારે માવતર છે, કાઢી જ મૂક્યા છે આમ નામ? માવતર તો હોય જ તે ને. નાના નાના ધંધો કરવા નીકળી ગયા. શું જોવા દેજો, હારવેસો છો? હા. જોવા દેજો, હાસો છે? હા. શું એની કિંમત છે? 5000. મજા 1000 સિવાય તો હાલતા જ નથી. એ 1000 માં મને નથી ખબર પડતી, કાંઈક થોડુંક ઉતર. 6000. એટલે આમ તો ઉતરેશ કે સડેશ? ઉતરું તો હારું કે મારી નાખતો નો ગરીબ માણસ. મને એમાં 1000 માં નથી ખબર પડતી, હું તને 100 વાળી નોટું 1.3 આપીશ. 1000 વાળી 1.3 આપી દો તો. પણ ભાડે જ નથી શું 1000 વાળી જેવી? અહીં ક્યાં છે? હાલે હાલો હાલે ને, દિવાળી આવીને લઈ જજો. દિવાળી ના વાગે હાલો સોનીડો રે સુરત આ પોરો ખાવને એક આ પાડોશી લઈ આલ્યા, એક મારા એક બાઈ સમજે ને ડબક ડબક બંધ કરતા ને થોડુંક છે ટાળી દેવું લાગે. અમારે રબરી ભરવાડની જાત સમજે નહીં, થોડોક માલ હતો એ વેસાઈ ગયો, લાય મારા ભાઈને બોલાવું એ કાંક સમજાવે. આજ રાત લો બોલાવે રૂપ લાયા આવો જય રે. મારે કીધે નહીં આવે. કાં તો તેમ કઈ કીધું એટલે જ ન આવે. અમારા બે ભાઈ કાલે થોડીક લપ થઈ હતી, એક બળિયો આંટી ગયો. બળિયા મારો થાય ન આવે. તું બોલાઈ જાય આવે. બોલાવો એમ ને. આજ બાબલડી બોલાવે દેરી રાયા યોરે. ક્યાં ગુડાણો છે કે રાડ તો નાખી ડીરિયા ભાઈ બાબા આર બાબા અંજરાવો. એલા મને હાથ કરો હો. હા. અરે તારું ન્યા શું કરે? અહીં જ્યાં ખૂંટડાનો વધારો થઈ ગયો, ધ્યાન રાખતો. હા તમને ધ્યાન રાખવા નથી તો આવો ને. આ ઓરો એટલે આપણને પગ દુખે હે. આપણે હળવળ આવી પેલા ને મારું કામ છે શું? એટલે કામ વિના હાથ કર્યો હોય, આ ઓરો આવે ત્યારે કહું ને તને. અહીંયા તમે દોરડા ને બોડા નકરા લફરા નાખ્યા. એટલે આ બધું લબક ઝબક બધું ભરે. એટલે મારો ત્યાં કોઈ તમે વારો જ નથી આવવા દીધા.
એક હમણાં ભૂરું મૂકીશ ને કાંજીમાં ડોળા શું કાઢે ડોળા નો કાતરા એટલા બધા માણા વસાળા મેં હાથ કર્યો ત્યારે નો આવ્યો તારી ભોજાએ હાથ કર્યો ત્યાં આમથી દોડ્યો આવ્યો ઊભી બજારે પેલા પૂછો તો ખરા હું થયું બીજું એમ તો એમાં તને શું તકલીફ પડે એટલે તકલીફ ન પડે એટલા બધા માણા વસાળા ભલામણ મારી આબરૂ હું આપણે રબારી ભાઈને આપણું આવે ને જાય ભાઈ એમાં શું ને રેલગાડીમાં આવે ને ફાસ્ટમાં વહી જાય લે. હા એમ લાગે ત્યાં લુલો કેમ હાલે લૂલો નો હાલે જો ધનાભાઈ વાડી ધનાભાઈ વાડીએ હું લેવા ગયો ત્યાં નાવા ગયો તો નાવા ગયો તો તે ઓલા મોટો હોદો પડ્યો હતો ને તેમાં નીકળી જ ન ગયો પગ લઈ રહ્યો જો માઇલ ગયા લે હાલે એટલે શું પગ ખડી ગયો હે પગ ખડી અરે ઊભો મોર ફાટે લે હાલે તારે ત્યાં નો કરવાની કરી ભલામણ એટલે બાપ ને ક્યાં રહેવાતું તું કોક નો બોલેલો બોલાય કોનો બોલ્યારો બોલાવો એટલે તારે? ગમે એનો કોઈ કા મારે રહેવાતું નથી એમ નહીં લાય હું જોઈ તપાસ કરીને ના ના તું મને લઈ જાય એકદમ ઘા ઘા એટલે અત્યારે અડધી રાતે ભલામણ 11 વાગ્યા એટલે રાતે આખી દવાખાના ખુલ્લા જ હોય દવાખાના ખુલ્લા ન હોય લાય હું ભલામણ કારીગર સૌ ચડાવી દઉં મારે એ કઈ કર્યું ને લે તું મને દવાખાના લઈ જા જલ્દી હાલ એટલે એમાં ભલામણ મને ખબર પડે બધી રોજ હું કેટલા માણસ પગ ચડાવું હે ભાઈ આ પગ ચડાવે છે કે ફટલાય કરે તમારો પાવરફુલ કારીગર હે અરે તારો ભલો થાય તારો લે કા બા આમ કેમ આ બધું કા અરે આ તો આમ તો બાપ બાપ ગાડી આમ તો કટમાં સીપુ જેવા દા લે. ભાઈ ને આમ બસ આ તમારા ઘરના હે ઓય મારા બાપ તું તારી જીભ વાડે રાખીને ક્યાંક આવ્યો લખણે વર્તાણો આ તમારા ઘરના હે લે. તો તને કેમ લાગે હું તમને કઈ નથી કહેતો ભાઈ હું તો ભાઈ ને કહું ઓ વાંધો આ એટો બેસ લાય પગ ચડાવી દઉં આહા એટો બેસ ચાલ આને પગ ચડાવતા આવડે પાવરફુલ કારીગર કારીગર હોય જ તને ભલામણ એમ હેવી કારીગર છું મને વિશ્વાસ નતો કાલે બે પાડે ને પગ ચડાવી દીધા હતા અમે એટલે હું પાડો છું આમન પાડમ કાંઈ ફેર નથી એમ એટો બેસ મને ટાવતો નહીં હો ના ના ભલામણ તું હાવ ભરાહા વગરનો માણસ એક પાત્ર જોઈ છો કયો દુખે આવડો એટલે આ હોજી ગયો છે આખો પગ ભલામણ હે અંક્યાનો વધારે હા ઈ એટલે આ હોજી ગયો છે. બે હોઈ ગયા હે બે આખો હોજી ગયો છે. આ એમાં ઓલો રા કેરીનો બેલો ખાધો ને ર ખાતો તો ઘણો પી ગયો. તો ખાટો પીડ્યો બે પૂજા સડી ગયા ના ના ખાટો કાંઈ નથી પીડ્યો ખરેખર હતો વગાડો લ્યા આ મેજો ફૂટને લડવી એટલું બળ કરે કઈક ઊભો થાવ તો ખબર પડે આ ઉભો થઈને જોઈજો એટલે મયુર આગે થઈ ગયો હો. એમ ને હા હવે આમ તો એટલે મયુર મેળાઈ ગયો હો ભાઈ એમાં ઓલું હાડક્યું હતું ને જરા ઘૂંટે ખડી ગઈ હતી હવે તું એક કામ કર શું તું બે દી પોરો ખા તારી ભોજાય તને હળદર ભૂહે આ મને હળદર શું છે લે. એટલે તું હાવ વૈશ્વા વગરનો માણસ છો ભલા પણ આમાં મારા બાપ તને નો હારાઈમાં મને કે પણ સોપડે તું પણ ભડું ભડું ઘા ઘા કરે પણ તારી જીભ વાળે રાખીને ભલામણા તું આવ્યો એવો વર્તાણો એમને એમાં મેં હું તમને કહી પણ દીધું આ 60 વર્ષના ડોહા દાંત કાઢે પણ મેં તમને શું કીધું કાળા ધોળા એક કીધા પણ તું એને એ આસકા હું મારો એમ નહીં એને યાર શું કામ માથાકૂટ કરે કાંઈ મેં કાંઈ નથી કીધું તે- ત્યાં જ મોઢે ચડાવી પણ તે ના પાડે કે મને એનો હારું ઈ તમને ખબર હે આ તું બીજું લાવ્યો એમાં આમ થાય આમ જો ઓલે મારે ગીગલાન બોલે હેલ એને બે દી ઢોરમાં મોકલ ઈ બાપના લખણ ખોટું હું એટલે આ તું હાવ વૈશ્વા વગરનો માણસ છો એટલે ઈ જાય જ નહીં મને એટલે આ છોકરું છે ફોલાવીને એકાદ રૂપિયો રોડો દે ને એટલે જાય જાય છે નહીં હો ભાઈ જવાનું તું આ બોલાય જ ખરો આ જરા રૂપા કાકા બોલાવે ગીગા બતાયા બોલે રે હે આવજે આ બોલાવાડે કે આવજે આ પોરી જોકે કાકા બોલાવે ગીગા બતાયા બોલે રે
બોલે શું તને કે કે રત્નાનો છોકરો વાંઢો કયો તને એમ કે મને કે આખું ગામ કે પાણી કયો પણ કે એક તો નામ તો દે તું મને એટલે આજે દી આજ મેં હાલે આવી છે ને ગામના છોકરાને ખબર હોત પડી ગઈ. અરે અહીંયા ઉતર્યા ઈ ભેગા કહી દીધું કોને કીધું આ બધા બેઠા ઈ ને પણ આ તારો કાકો ઈમરામ છે ઈ મને કોઈએ કાંઈ કીધું નહીં જો ઓલો બેઠો ને આ જો ઓલો ટીલા વાળો એકેય તને કાંઈ કીધું નથી તું ખોટી નો મુઓ ના ભાઈ પૂછવું હોય તો પૂછ લો પૂછ્યો હવે તો હાલ હાસ કરું આસાળી નું દીકરું થાય પાછું એ, એટલે પણ તું ભલામણા કેવો છો પાદરો ભૂરું એમ લઈને નહીં હવે પાછું હાસાળી નું થાય હવે હાસ આજે પણ કયું એમાં શું થઈ ગયું નો કહેવાય કા કાં કરતું ત્યાં પણ વાંઢો હોય તો વાંઢો કયું નહીં જવું ગાવડે એમને તાર કાકો વાંધો છે, એમ નહીં કઈ કહેતો નથી કોઈ મને મો તારી તું વાંઢો એ, આટલા બધા માણા વસાળા શરમ શેક નહીં બેને એટલે હું ઈ જ કહું તમને એક શરમ છે કે નહીં આમ તો તારા દીકરાને? ફોલાવીને એકાદ રૂપિયો રોડો દે ને ઢોરમાં મોકલી દેજે. ના, ના ના, ના ના બાપ હું નહીં જાઉં કા ભાઈ મારે નહીં મેળ પડે એટલે એવું નથી આને પગ દુખે છે અરે પગ તો કેમ મરી કેમ ન જાતો આપણે કાંઈ જવું નથી. ઈ તો મેં તને કહ્યું તું પેલા એમને એકાદ રૂપિયો દઈને ફોલાવીને ઢોરમાં મોકલે મારે ના રૂપિયો ન લેવો બે મારી પાસે છે નહીં શું આજે તું છે મને શીખણી નો મુઓ મારે તારો રૂપિયો શું કરો મેં તને શું કીધું તું? મેં કીધું તું રહેવા દે ને પણ એકાદા 2 રૂપિયા ગુડને ના ના બાપ ઈ કાંઈ કહું નથી પણ ઈમરામ તો મરીને રાનો આપણે તો બકા ભાઈ બસ બસ માર 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 આપણે આવી લે ખબર પડે એટલે આ તું ભલામણા કઈ જાતનો માણસ છો આપણે પાણી આવું થાય ગયું આમ આમ બારો મરતો અમારે પણ હકડાઈ છે એટલે હું ને પાડી દઉં તું ઉભો રહે એને મરવાની છે હમણે એ માં પડી જઈશું હમણે એ માં તારે મુઠ્ઠી હાડક્યા ખોવાઈ જાય તું કેવો માણસ છો લે પાણી આવો થાય ગયો હમણાં એક ફાંદ માથે નાખીને માં માં એ માં રવા દો આમ તો મારી મન કાંઈ હેતી આ જીવી જાય દાદ ગાગર્યું દાદ તું આન કરી ઉભી રહે શેઠ તો તમારે વેર સમજાઈ દો ને આપણ ઈ સમજે એવું નથી તમે બે પોરો ખાવ માં દીકરો એમ નહીં મારી માએ કેટલી માનતા કરી તે હું જોઉં. માનતાનો દીકરો બાવડું હાથમાં આવી જાય ખીસડી કાઢ નાખી બહાર એની કેમ નો ગયો ભાઈ તારે ઘણી વાંગ્યા કરવા મરી જાન તું તારો પાળ્યો ખોડે આખી મને દાંતા ને તું મરવાની હા બે તમને આજે ઈ પડી જવા મળે કાગર ભેગી તો. પણ સમજો એ બાપ મોઢામાં દાંત નથી નથી રોયા ને પાણું લે એકાદો ફોલાવી રૂપિયો ગોઠવી દે. જિંદગીભાઈ હવે તો હવે તારી લીલ ભણાવવાની છે બાકી અરે પાણું. ઓ ભાઈ મને દોઢડીનું મને તારો ભરાવો તું હા ગુરી ન કરો હળવે હળવે હવે જજો. એને તાર બાપને ફોલાતા ના આવડતું પણ બાપરે આને કાંઈક કહો ને મરવાનો થયો માથા કુટકી બધું હું આરામ લો ઓ 5 રૂપિયાનો હપકોળો લઈએ આ ઈ કેવો હોય અને 5 રૂપિયા પાછા લેતો આવજો પછી શેકેલી ગુલ્ફી લઉં તો તારી બાપ શેકેલ ગુલ્ફી નો ખવાય માંદા પડી હાલ તો હું લઉં હપકોળો તાજે તાજો હા ભલે આજ ને જાવ કાલ ની આ 5 પાછા લેતો આવજો બા એટલે આ તું તો કઈ જાતનો માણસ છો ઓલું છોકરું માન માન ઢોર માં ગયું તો પાદરું ભૂંભરું લઈને દોડે એને શું કીધું તને ખબર શું કીધું 1 રૂપિયો કે આપ્યો રૂપા બટે અરે જા માંદા તું કાયમ બટો બટો કરે એક વખત તને કીધું મેં તને તકલીફ થઈ પણ એમ નહીં હું એનો કાકો ઈ મારો કાકો હે હશે હવે છોકરું છે ભલામણા તું છોકરા જેવો થઈને ઉભો રહે છોકરો તું ઢગ હા મારા છોકરાને ઢગ તેડવા તેડી આવો હા છોકરાને ઢગ તેડી આવો છોકરાને ઢગ હા કા આ તો ખાવાનું હે ખાવાનું નથી જે ઈ તકલીફ થાય આ બાયું પાસે આજ વાંધો પડે હા, ખાવાનો ડારો કરે ને તો હાવ ઢીલા ડફ થઈ જાય એમાં હાલે નહીં ત્રણ છે. ધણસ રહેવું જોઈએ ને ઢીલો ન રહેવો હવે પડવું જોઈએ. તું એક કામ કર તું ઘરે જઈને રોટા બોટા તૈયાર કરી શિરામણ નું કરી તૈયાર હાલ પેલા ઢગ તેડી આવો ભાઈ હા આવીને ખાઈ ગયો હા, હમણાં આવી બે
હાલે ઓલું છોકરું ગયું ને એને ઢગ તેડવા જવું કા એટલે ભલામણ અત્યારે આ વળે ક્યાંક દવા બવા ડબલું કંઈક હાથે આવી જાય વળે મારે તમારે ભેગો ધંધો જ ન કરવો. પણ આ ધંધો કરવાનો તું આ ઈ ઠીક લાગે આ ધંધો કરવાનો છે? ધંધો નહીં તો બીજું શું? ઉભો થા ઉભો થા મારે આવું જ નથી. એટલે આ પણ છોકરું રિહાઈ ગયું ભલામણ વેવાય કરે ઉતાવે ભલે રી આવી ભલે મરી જાય. લે આ તારે મારું શોભન કરવું લાગે તમને તારે તે કાંઈ મારું વિચાર્યું ને આવડું એવડું છોકરું હતા કે હાલ મારા છોકરાને ઢગ દેવા એટલે પણ હું ઘણા એને આ બધાને ભલામણી કરું આ ગ્યાલભાઈ ની ઈ હારું જ આવ્યા છે. શું લેવા? આ તારું ગોતે પણ તારા દરડ જોઈને જ કોઈ નથી દેતું અઘોરી નાયો ક્યારે સોમાં સોમાં હમણાયો કોણ આને દીકરી દે હવે તું એક કામ કરી નાતો આય ધનાભાઈ બોલે હોદમાં નાવા નહીં જાય કા વરસાદ થાય થાય. લે હાલે એટલે આણા તેડવા જાવું ભ્રમણા તારે ત્યાં મોવડે થવાનું આ જરાક જ ફેર ગયો કા બાવંડી હતો ત્યાં વાંકાનેર માં પડી ગયો નકર નાય ના કર. હા એ વાત આથી વચમાં હરપટું પડી ગયું હવે રહી ગયા નકર નાય ના કર. લાલે આણા તેડવા જાવું માર ન થવું કા ના. એટલે એમ ભલામણા હાલે ત્યાં બોલા વેવાય તળા માર કરે લે મારે આવું જ ન જાણા તેડવા. એટલે એમ નો હાલે લે કે ચાલવું નથી ભાઈ ને ત્યાં મોવડે કરવો પડે હો જુવાનિયો એટલે આ બંધ થઈ જાવ છે હોય એ કાંઈ નથી બે જાવ હાથી નું ફૂલે હાલ્યું આવે જેમાં જોવા ઉભ્યા બધા બે જાવ નીચે બે જાવ હમણાં હું હોતે હાંડિયાનો કાઢવાનો. હા હમણાં અહીં હાંડિયા ને ઘોડા ને બધું લઈ આવ્યા છો મારે હાંડિયો ક્યારનો લીમડો ખાઈને ધરાઈ રહ્યો. તમ તાર અહીંયા આવતા રહ્યો. એ ભાઈ હાલે હું તૈયાર થઈ જાય મને અપશકન થાય. કા હું નહીં આવું. એટલે પણ શીના તને અપશકન થાય મને માતા ના પડે. એટલે માતા શું કામ ના પાડે ઈ કે તું નો જાતો. તને માતા ના પાડે છે હા ઈ કે મને પૂછ્યા કે તું નો જાતો. એટલે તારે માતાને પૂછવું પડશે હા માતાને પૂછવું પડે. માતા વિરોધ નો ભૂવો હું. તું ભલામણા એમ લાગે હવે અત્યારે ક્યાં મારે ભૂવા ભેગા કરવાનું બધું ક્યાં બધું અરે માતા વિરોધ નો ભૂવો હું સૌ. તું માતા વિહોત ને ભૂવો છો તો ભલામણ તને માતાજી આવે છે તો તે ધૂણ લે હું રાખડી બંધ ભૂવો. આ ધૂણ લે એમ નો ધૂણે. તઈ ના ના તો કઈ રીતે ધૂણે માતા એ તો માતા વિરોધ ની રાગડી ગાય હા અને પછી માતા વિરોધ આવે પછી ધૂણે. એટલે તું લોબડે ને એવું બધું રાખે બધું રાખો હારે. ક્યાં લોબડે રાખે હા રે એટલે કઈ ખેતી જ લીધી આ લીધી ધના ભાઈ કરી. લોબડે નથી આ તારી ભાભી નું થેપાડું ઉપાડે ને હાલ્યો ભલામણા હે હે શું હે ના ના આટલે કોડિયો વાળે લોબડી હે. પણ તું જોતો ખરો આ કોડિયો છોટે પણ આમ જોજો આ શું છે ત્યાં કોડિયો છે. પણ કોડિયું છે પણ એ થેપાડું છે ભલામણા લોબડે નથી તે મારે લોબડી ને કોડિયો હતી. પણ તારા લોબડે ની કોડિયું પણ એ નોખી મૂકવી જોઈએ ને હું તો આ કોડિયો વરાણીએ વ્યુ આવ્યો. આને માતાજી કાળે કસણાય આને ભૂવો થાય પો ભાઈ હવે શું કરવું લોબડે વિને આ લોબડી તે ભલે આમાં શું વાંધો. શું આમાં શું વાંધો આમાં માતા આવે આમાં માતા આવે આમાં હટ આવે. માતાની કાળે કસણાય ભાઈ આમાં હું માતાને વાંધો. એટલે માતાને વાંધો આને આ અજ્ઞાની કોણ સમજાવે માથે ઓઢવું ને માતા આવે ને પછી શું એટલે માતા આવશે આવે જ તેને. લાગડી કહું એટલે તું વિશ્વા વગર નો મુવો. મને શી ખબર તું આટલો બધો માતાનો વિશ્વા વાળો હોય છે આજનો છો ને રાગડી કહું એટલે માતા આવશે મને ભરાવો નથી ભાઈ હે એ મુખેથી વેલી આવજે અરે મારી વેલી કરવા એ હાલ મારી હાલ મારે જાવ
એટલે હું નતો કહેતો તને માતા નો આવે. માતા મજા આવી જ ખરી ગેલ ભાઈ, પણ પગિયા સડે પાછી હરી જાય. હા હરી જાય 2 વાર, પગેથી હરી ગઈ માતા. પાછી 2 વાર હરી જાય. જો આ નવાય કહેવાય. આવો ભૂવો ભાઈ મેં આજ ભળ્યો પેલો વેલો. મેં ઘણો વિચાર કર્યો. હા ભાઈ તોય હરીને જાય. મેં કીધું ઘડીક રે એમ તોય જાય. હવે એનું કારણ શું? શીખ ભાઈ કાંઈક ક્યાંથી જાય? શું એ કે ઉગમણો ઉભો મારી કે ઉગમણો. ઉગમણો? હા આમ ઉગમણું નથી. ઉગમણું તો આમ છે ભલા મને. ઈ કે માતા તીમાં હરી ગઈ એમ? આજીમાં હરી ગઈ. એટલે મને શી ખબર તારી માતા ઉગમણા મોઢે જ આવતી. એ તો ઉગમણા મોઢે જ આવે ને. એમ? હા. કોને માર્યો માલો રોજો, મારી કોને માર્યો માલો રોજો, મારી આવી હોતનો રોજો. બોલો હવે. વાહ મારે આ વાહ. વિરોધ બાપ આપે આજ મોઢું મોઢ બોલાવો. હે મારે ભલું કર્યો. હા આવી હો. આવી એ મારે મારે જો આજ ફાઇનલી ના શોખમાં જો વિહોત આવ્યું હોય ને હા તો મારે મારા ઘરે અંજવાળા કરી કહટણીઓ છે કાક માતા. સમજો હા બાપ હુજે પણ બોલશો ને, કોઈ ખોટું નહીં બોલો માતા. ના મારે હું જ હાલ શું કીધો કોઈ ખોટું બોલતી જ નથી. મારે તારા ભાંખેલા ભોંયે ન પડે ધ્યાન ન રાખ. પડે બાપ, મારા ભાંખેલા ભોય ન પડે રત્ના. હા વાહ મારે વાહ. બાપ અંજવાળા નહીં થાય. કા મારે નકરા લંગરિયા ઠોકો અંજવાળા નહીં થાય. એ મારે એ લંગરિયાની વાત નથી કરતો. મારે તો મારે શેર માટેની ખોટ છે. તારે શેર માટીની ખોટ છે. હા તો ભલામણા એમ કે ને હા તે તારે શેર માટીની ખોટ હે? હા મારે હા. હમણાં મેં વાળું કર્યા પેલા ડમ્ફર નીકળ્યા 2 કહેવાય નહીં પેલા. એટલે ડમ્ફર આખા નીચોતા હે મારે. તો એ માટેની વાત નથી કરતો. તો મારે છોકરાના આણા તેડવા જવું છે. વેવાય થોડાક પૈસા માગે હા હા એટલે મારે થોડીક મદદ કરી. પૈસાની. હા આમ જો ભાઈ, હે મારે ઓલો સડકે પેટ્રોલ પંપ પાસે નોર્યું, ધાંધલ પર પેટ્રોલ પંપ રહ્યો ને, હા ત્યાં 10 વીઘા વેચ ને એ મારે ભાવ ખરેખર હે. પડે પછી મારા છોકરાને ખાવું શું? આ ટિફિન લઈને સડકે વ્યુ જવું. એ મારે હવ એ 10 વીઘા વેચીએ નથી મેળ પડે એવું. તો થોડાક વધારે જોઈ. વધારે જોઈએ. હા તો મારો ઓલો પર ભૂખો રહ્યો ને મારો ભાઈબંધ, હા એના પાસે 10% વ્યાજમાં લઈ લે, પણ મને વૈશમાં ન રાખતો હો ભાઈ. એ મારે આ હું વૈશમાં નહીં રહું. મારે તું અમને આશીર્વાદ દેસ કે હરાપ દે? અરે બાપ, આમાં કાંઈ ખોટું હોય તો મને પાછું દે. એ મારે હવ મારે આપણે પેલા શેઠ નહીં ક્યાં? રાતડકી વાળા શેઠ ગેલભાઈ, હા એ આખ્યાન જો આવ્યા છે. હા એને ખબર પડે કે આજ પાનેલીના શોકમાં માતા વિહોજ આવવાની. આવી આવી. હવે સમજો મારે હવ મળે એને 2 દીકરા માતાએ દીધા. સમજ્યા? હા 2 દીધા. હા એ કે જો માતા એક ત્રીજો દીકરો દે ને હા તો માતા વિહોજ ને માંડવો નાખું. એટલે આ બાપા ગેલ ભાઈ રહેવા દે મારા બાપ. 2 દીકરા ઘણા તણે કઈ પછી દુકાનમાં નહીં મેળ ઉતરે. વાત છે મારે તને શું વાંધો પડે? મને વાંધો ન હોય, છોકરા બાજે પછી નો મજા આવે. એ મારે એટલી દયા કરી, એટલી દયા કરી. નહીં થાય. અરે એમ થાય મારે સમજો તો તારું ભલમણા આ શોકમાં આવેલી ને. આમ જો હે એ ભાઈ, હવ તા તું જો બહુ કહેતો હોય ને હા તો આમ જો મળે, આમ જો 100 મહિને દીકરો દઉં તો એ માનજે કે બાપ વિહોજી આપ્યો હો ભાઈ. એ મારે હા મારે રીજે થોડીક ઉતાવળી થઈ ગઈ. કા 3 મહિના ઓછા રહ્યા, 100 મહિના ન હોય. એટલે એમ થયું મેં ગયો હા આ થોડી ઉતાવળે થઈ જાય માતા. એ મારે હવ પછી નિવેદમાં તને શું કરવી? નિવેદમાં પેડા. મારે પેડા ન હોય, નિવેદમાં લાપસી હોય. ના ના પેડા ને રવા હાલે. પેડા રોજ ખાય માતા હમણાં કે. એ મારે હવ હવે જવાનું શું લેવું? જવાન કાંઈ નહીં કહેતા હાલ્યા. આભાર મારે ક્યારનો પરસો વળી ગયો. એ આણલા તેડવા હાજા રાયકા ભાઈ, આણલા તેડવા હાજા રે. એ સમાજે બોલિયા ગઢ મોલ રાજા, સુપલ માથે રાખાય રે.
કેમ પ્રધાનજી? કેમ મહારાજા? પ્રધાનજી આપણને દેખીને રાયકાભાઈ પાછા કેમ પડી જાય? તપાસ કરો. ભલે મહારાજા. અલે એ બોલો ભાઈ. અમારા મહારાજાને દેખીને તમે કેમ પાછા વળી ગયા? ક્યાં તમારા મહા મોરબી હતા? ઓય! અમારા મહારાજાને દેખીને તમે બંને ભાઈ સડકે કેમ પાછા વળી ગયા? તું ક્યાંનો હો? આમ તને કયો છે એમ આમ કેમ મારે? અમારા મહારાજાનો હુકમ છે. જે અમને દેખીને તમે બંને ભાઈ રોડેથી કેમ પાછા વળી ગયા? તારે મન પૂછવાની શું જરૂર? હું કહું એનો સીધો સીધો જવાબ દે. નકતો શું કરી લે? નકર નકામો થઈ એ, જાય. આવી એ, જાય. એ, ભાઈ એ તું ભલામણા પંદરો મંડાઈ જામા ગમે ને એટલે એને આ બધું મૂકીને હમણે ભાઈ ઉભા રહ્યો તમે એની હારે માથાકૂટ કરો માં એને ઉપલ્યો માલ નથી અલ્યા મારા એનો સામા ડારો કરે તારો. એ ડારો ન ભલામણા ઈ રાજના દીવાન છે ઓળખેસ તું ગમે ને તૈયાર થઈ જા હમણાં સડાવશે હુળીએ હા તને ખબર છે હજી? તો એ શું છે તમારી તકલીફ આઈને કર્યાવો એટલે મને કાંઈ નથી, એને તકલીફ છે. એના ભઈ મારો ભાઈ છે ભલામણ છો આવો હે લક્કા કેવો છે આગો ભાઈ છે તે શું નવી જૂની ના છે? અને દેવું લાગે. એટલે આને તમે કંઈક સમજાવો. એ ભાઈ તમે એની હારે માથાકૂટ કરો મારી હારે હાલો આલો કર્યો આ બધું લઈ લીધો નકર નકામું થઈ હા જાય. એ મને ખબર હતી સમજો તમારા મહારાજાને હાસુ કહીશું ખોટું નહીં લાગે ને એવું પૂછતો હા આવો. તો પૂછતા હો અરે મહારાજા, કેમ પ્રધાનજી? રાયકા ભાઈ ને કેવું હાસું કશું તમારા મહારાજાને ખોટું નહીં લાગે ને? નહીં પ્રધાનજી, સત્ય બોલશે તો રાજમાંથી સારું એવું ઇનામ મળશે. જો જૂઠું બોલશે તો સંકટ જેલ પડશે. ભલે મહારાજા. એ સાંભળી જાઓ બે. શું? તો હાસું બોલો હા. તો મોઢે માંગો એટલા રૂપિયા. એ આમાં આમાં ધર 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 છેડા ધર. લ્યો જલ્દી પાથરો હાલો. પણ આને ક્યાં શેડા છે શું શેડા જાલ કરે મૂળ્યું તો બાંધ. પણ એ હાસુ કહી તો નકર અંધારી કોટડી પૂરીને એન્ટરને માર મારવામાં આવે. ઈ માર ભાઈ નથી. આ તને કાંઈ વાંધો હે? હાલો આજ યરસો પરસો લાયની મતુરે હાલે આજ મનવારી આગવાય પરસો લાયની મતુરે હાલે સાંભળો મહારાજ બેનડીયું દીકરીઓ પરણાવ જાય પોતપોતાને સાસરે બાડો બોબડો લુલુ પાંગળો કુંવર હોય તો ગાદીનો વારસદાર બને નહીતર એક દિના સમય આ રજવાડાને તાળા લાગશે. કેમ પ્રધાનજી? કેમ મહારાજા? પ્રધાનજી, રાયકા ભાઈઓની કેવી વાત બહુ સત્ય છે. હા મહારાજા. તો એને રાજમાંથી જોઈએ તો ઇનામ આપો. અરે તમે ઇનામ માંગી લ્યો. અરે મહારાજ અમારે ઇનામ નથી જોતો અમારે સવળા સુકન જોઈએ છે. જાઓ તમને સવળા સુકૂન થાય છે. એ સવળા સુકન લઈ હાલા રાયકા ભાઈ આંગલા ફેરવા રે. અરે પ્રધાનજી, કેમ મહારાજા? પ્રધાનજી, પોકણગઢની પ્રજા મારું સુકન લેવા રાજી ન હોય અને આપણને પેટના વાંજ્યા સમજતી હોય તો રાજમાંથી સતીને બોલાવો, મારે શિવના શરણે જવું છે પુત્રની પ્રાપ્તિ માટે. આજે થોડો રામ બોલાવે રાજમાતા આવો. આવજો રાજા દરબાર રાજમાં મેળા તમાર રામ બોલાવે માતાજી આવો.
પ્રધાનજી મારું શું કામ પડ્યું? અરે આપણા માતાજી આજ સ્વામી ના મંડારે મને ઉદાસી જણાય. સ્વામી સરસ્વતી મેરા સ્વામી સરસ્વતી મેરા આજ સ્વામી ના મંડારે મને ઉદાસી જણાય. સાંભળો હાજલા સારે લક્ષ્મી રે સગુણાજી તારી રે વાંજિયા ચંપા કરી દે ભાઈ વાંજિયા ચંપા કરી દે ભાઈ રે લક્ષ્મી રે સગુણાજી તારી રે. પ્રજાની કઈ વાત સત્ય છે, આપનું કેવું શું થાય છે? હરે સતી સતી મને હરખેથી રજા આપો, મારે શિવના શરણે જવું છે પુત્રની પ્રાપ્તિ માટે. હે સ્વામિનાથ, આપની દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે તો તેમના લગ્ન કરી રખથી જાજો. જેવી તમારી ઈચ્છા. કેમ પ્રધાનજી? કેમ મહારાજા? પ્રધાનજી રાજમાંથી ગવર્નર બોલાવો. ભલે મહારાજા. આ જય પર મને શા માટે બોલાવી? અરે આપણા મહારાજા બોલાવે છે. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ગોરદેવ, પધારો. બોલો મહારાજ, મને શા માટે બોલાવ્યો છે? સાંભળો ગોરદેવ, મારી દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક છે તો ટકોન શ્રીફળ લઈને મારી સગુણાનું તમારે જવાનું છે એટલા માટે બોલાયો. ટકોન શ્રીફળ લઈને મારે જવાનું છે? હા ગોરદેવ, તમારે જવું. જેવી આપની આજ્ઞા મહારાજ. સાંભળો ગોરદેવ. બોલો મહારાજ. ગોરદેવ, દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ ન જાતા. અરે ભૂલો છો મહારાજ, પિંગલગઢ એક રજવાડું છે ને કેમ ન જાઓ? સાંભળો ગોરદેવ, પિંગલગઢ પટિયાળ રાજા સાથે મારે 20 વર્ષથી વેર હાલા જાય છે એટલા માટે હું તમને ના પાડું છું કે પિંગલગઢ ન જતા. તમારે વેર હાલે છે? હારું કર્યું બાપુ વાત કરી, ઇન કોઈ ન જાવ, આમ વિયો જાવ બાઉન્ડ્રી થઈને. હા, તમારા ડખામ કે અમારે એમે બામણ આવી જઈ. આજ હરખે ઉમંગે પંડિત ચાલિયા રે, એ હલકાઈ દેશ રે પરદેશ રે, ઉમંગે પંડિત હાલિયા રે. કેમ પ્રધાનજી? કેમ મહારાજા? પ્રધાનજી, ચાલો આપણે હવે રંગ મેળવી તરી. ભલે મહારાજા. હાજર રાજા